આજ રોજ જોડિયા ખાતે મોહમ્મદ યુસુફ દાઉદ જુમાણી એન્ડ પરિવાર જોડિયા દ્વારા આયોજિત જોડિયામાં હિન્દુ મુસ્લિમ સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 16 હિન્દુ અને 25 મુસ્લિમ દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. યુવતીઓને કરિયાવરમાં ઘરમાં ઉપયોગી બધી જ ચીજ વસ્તુઓ પણ સાથે જ આપવામાં આવેલ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મૂળ જોડિયાના અને હાલમાં મુંબઈ સ્થાયી થયેલા મોહમ્મદ યુસુફ દાઉદ જુમાણી અને પરિવાર તરફથી આયોજિત આ સમૂહ લગ્નમાં 50 સર્વે જ્ઞાતિના આર્થિક રીતે નબળા પરિવારના પરણવા માંગતા સંતાનો માટે થોડા સમય પહેલા જાહેરાત કરાઈ હતી અને નામ નોંધણી કરવામાં આવી હતી. તારીખ 1/2/2025ના શનિવારના રોજ જોડિયા મુકામે GN ફાર્મના મેદાનમાં વહેલી સવારે 8 વાગ્યાથી જ બંને સમાજના મંગલ પ્રસંગમાં લગ્ન વિધિ શરૂ કરવામાં આવી હતી અને બપોરે આમંત્રિત મહેમાનો અને સગા વાલાઓનો જમણવાર રાખવામાં આવેલ હતો. આ પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુ પીરે તરીકત સૈયદ હજી તાહિર મિયા બાપુર જેતપુરવાળા અને હિન્દુ સમાજના ધર્મગુરુ મહામંડલેશ્વર અવધેશદાસજી મહારાજ શ્રી કુંડલિયા હનુમાન મંદિર કુંડળ હાજર રહીને બંને સમાજના નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવેલ. આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે પૂનમબેન માડમ હાજર રહી શક્યા ન હતા અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ એ હાજરી આપી હતી અને હાજી ઇબ્રાહીમ હાજી યુસુફ સુપારીવાલા જોડિયા હુન્નર શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ સુપરિયા, જામનગર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરા, પૂર્વ મંત્રી MK બ્લોચ, મોહમ્મદ યુસુફ દાઉદ જુમાણી અને પરિવાર તરફથી આયોજિત આ સમૂહ લગ્નમાં કરિયાવરમાં 70થી વધુ વસ્તુઓ આપવામાં આવેલ. આ હિન્દુ મુસ્લિમ સમાજના કોમી એકતાનો અદ્ભુત અને સાક્ષાત દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને જોડિયા મુકામે સૌ પ્રથમ વખત આવો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સફળ બનાવવા માટે જોડિયાના દરેક સમાજના નાના મોટા ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.